જ્યાં પેટ્રોલ ડીઝલમાં પણ ભાવ વધારો ફરી એકવાર થયો છે। 5 દિવસમાં બીજો આ દિવસ કે જ્યાં બીજી વખત સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે। પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલમાં 93 પૈસાનો વધારો નોંધાયો છે। પેટ્રોલનો નવો ભાવ વધીને થયો છે 98.31 રૂપિયા। ડીઝલનો નવો ભાવ વધીને પહોંચ્યો 94.15 રૂપિયા પર। મિડલ ઈસ્ટની અંદર ચાલતા યુદ્ધની અસર હવે ધીમે ધીમે ગુજરાત તરફ પણ જોવા મળી રહી છે। ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તેની અંદર સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા પેટ્રોલમાં જે ભાવ વધારો થયો હતો ને ત્યાર પછી હવે ફરી એક વખત આજે પેટ્રોલના ભાવની અંદર 91 પૈસાનો જ્યારે ડીઝલના ભાવની અંદર 87 પૈસાનો વધારો છે તે થયો છે। પેટ્રોલનો ભાવ અત્યારે 98 રૂપિયા અને 19 પૈસા છે તે પહોંચ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ છે તે 94 રૂપિયા અને 8 પૈસા છે તે પહોંચ્યો છે। સતત જે રીતના પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે વધી રહ્યા છે ને તેને કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા માટે થઈને લોકોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। કારણ કે એક લોકોની અંદર એક ભય છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે કે સતત જે રીતના પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે વધી રહ્યા છે ને તેને કારણે જો અછત ઊભી થશે તો લોકોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડશે। ખાસ કરીને યુદ્ધને કારણે જે રીતના સતત મોંઘવારી છે તે વધી રહી છે ને તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવ છે તે સતત વધી રહ્યા છે અને તેની અસર હવે ધીમે ધીમે જે પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણો છે તેના ઉપર પણ જોવા મળી રહી છે। સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે એક અઠવાડિયાની અંદર બીજી વખત ભાવ વધારો છે તે આવ્યો છે ને તેની અસર હવે લોકોના જનજીવન ઉપર પણ પડી રહી છે। કારણ કે પેટ્રોલ અને ડીઝલ છે તે લોકોની આવશ્યક વસ્તુઓ છે। જે રીતના પ્રધાનમંત્રીએ પણ અપીલ કરી હતી કે પેટ્રોલ અને ડીઝલનો બંને એટલો ઉપયોગ છે તે ઓછો કરે, પરંતુ સતત જે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે વધી રહ્યા છે ને તેની અસર હવે ધીમે ધીમે લોકોના જીવન ઉપર પણ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।